માટેના મતદાન અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનિત થયા છે. આજની આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના લીગલ સેલના કન્વીનર, ગુજરાત હાઈકોર્ટના સન્માનીય એડવોકેટ શ્રી નિકુંજભાઈ ભલ્લર, દિલીપભાઈ પટેલ અને શુક્લાજી ઉપસ્થિત છે, જેમને સમગ્ર દિવસ દરમિયાન પણ પક્ષને આખી પ્રક્રિયામાં જેઓ જોડાયેલા રહ્યા હતા ત્યાં સુધીની આખી ચૂંટણીમાં હું વિનંતી કરું સન્માનીય અમિતભાઈ ચાવડાને તેઓ આપણી સાથે વાતચીત. આજની પ્રેસ વાર્તામાં हमारी સાથે ઉપસ્થિત ડોક્ટર મનીષભાઈ જોશી, નિકુંજભાઈ ભલ્લર, દિલીપભાઈ પટેલ, શુક્લાજી આપ સૌ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. લોકશાહીના મહાપર્વ રૂપી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉત્સાહભેર ભાગ લઈ મતદાન કરવા બદલ ગુજરાતના તમામ મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાવા દાવા, સામ દામ દંડ ભેદની નીતિ, દાગ ધમકીઓ, ગુંડાગર્દી, તમામ અનૈતિક કૃત્યોને ગેરબંધારણીય રીતે જે પ્રક્રિયાઓ કરવામાં આવી એની સામે મક્કમતાથી એક યોદ્ધા તરીકે લડવા માટે मैदाનમાં ઉતરેલા અમારા તમામ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, અમારા તમામ કાર્યકરો અને આગેવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 જેટલી તાલુકા પંચાયતોમાં સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીઓ યોજાઈ. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆતથી જ ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે જે સરકાર સામેની, તંત્ર સામેની નારાજગી હતી એના કારણે લોકોમાં જે ગુસ્સો, આક્રોશ હતો અને ભારતીય જનતા પાર્ટીને હાર દેખાતી હતી એટલા પહેલા દિવસથી જ ઉમેદવારી ફોર્મ ના ભરવા દેવા માટે, અપક્ષ ફોર્મ ભરાવવા માટે પોલીસનો દુરુપયોગ, ફોર્મ પાછા ખેંચવા માટે પોલીસ અને તંત્રનો દુરુપયોગ અને આખી પ્રચાર પ્રસારની પ્રક્રિયા દરમિયાન પણ ચૂંટણી તંત્રનું વલણ પણ નિષ્પક્ષ ના રહ્યું અને સરકારી તંત્રનું વલણ પણ એકતરફી રહ્યું. આજે મતદાનના દિવસે પણ આખા ગુજરાતમાંથી ખૂબ વ્યાપક ફરિયાદો પડી. ગઈકાલે મતદાનની પૂર્વ સંધ્યાએ આણંદમાં આપણે બધાએ જોયું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા, એમના માણસો દ્વારા દારૂ, પૈસાની વિતરણ થતું હોય અને એની સામે રોકવા જાય તો કોંગ્રેસના ઉમેદવારો પર હુમલો કરવામાં આવે. સતત અનેક જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારોને, એમના ટેકેદારોને પોલીસ કોઈ પણ કારણ વગર પૂછપરછ કરવાના બહાને કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખે. અનેક જાતની દાગ ધમકીઓ અને ગુંડાગર્દી ગઈકાલ ને આજે પણ આખા દિવસ દરમિયાન જોવા મળી. આજે આખા ગુજરાતમાં અમારી લીગલ ટીમ આખો દિવસ પ્રદેશના કંટ્રોલ રૂમમાં બેઠા અને અલગ અલગ જગ્યાએથી જે ફરિયાદો મળી કે કેટલી જગ્યાએ રાતોરાત મતદાન મથકો બદલી દેવામાં આવ્યા જેથી કરીને મતદારોને ખૂબ અગવડતા પડી. અનેક જગ્યાએ અનેક લોકોના નામો મતદાર યાદીમાંથી કમી થયેલા પણ જોવા મળ્યા. એના કારણે પણ અનેક નાગરિકોનો મતનો અધિકાર છીનવાઈ ગયો. દારૂ, પૈસાની સાથે સાથે ધાક ધમકીઓનો આખો દોર આખો દિવસ ચાલે. અમદાવાદમાં દેશના ગૃહમંત્રી અમિત શાહના મતક્ષેત્રમાં સરખેજમાં ગુંડાઓ ખુલ્લેઆમ કોંગ્રેસના ટેબલોની તોડફોડ કરે, મતદાર યાદીઓ ફાડી નાખવામાં આવે, ધાક ધમકીઓ આપવામાં આવે. અનેક જગ્યાએ પોલીસના અધિકારીઓ વારંવાર એમના નામ જોગ ફરિયાદ કરવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો હોય એવી રીતે કાર્યકર તરીકે કામ કરતા હોય એમનું એવું વલણ જોવા મળ્યું. અને આખા દિવસ દરમિયાન વ્યાપક ફરિયાદો લેખિત સ્વરૂપે પણ ચૂંટણી પંચમાં આપવામાં આવી છે. પણ ખાસ કરીને આખી આ પ્રક્રિયામાં એક બાજુ ખૂબ ગરમી હોવા છતાં પણ ગ્રામ્ય વિસ્તારમાં લગભગ એવરેજ 60% વધારે મતદાન થયું છે. શહેરી વિસ્તારમાં પણ 50% વધારે મતદાન થયું છે. એવા તબક્કામાં લોકશાહીના મહાપર્વ રૂપી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉત્સાહભેર ભાગ લેનાર ગુજરાતના તમામ મતદાર ભાઈઓ બહેનોનો પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આભાર માનું છું કે તમારા બધાનો સહયોગ રહ્યો, તમારા બધાના આશીર્વાદ કોંગ્રેસના ઉમેદવારોને મળ્યા અને સાથે સાથે આ કપરા સમયમાં સરકારની જોહુકમી, તાનાશાહી, ધાકધમકીઓ, ગુંડાગર્દી અને તમામ જાતના કાવાદાઓ સામે મક્કમતાથી એક રાહુલજીના બબ્બર શેરની જેમ ચૂંટણીના મેદાનમાં લડેલા તમામ ઉમેદવારો, અમારા કાર્યકરો, આગેવાનોને પણ અભિનંદન આપું છું કે આ લોકશાહી બચાવવાની લડાઈ છે, આ સંવિધાન બચાવવાની લડાઈ છે, આ ગુજરાતની અસ્મિતા માટે આપ સૌ મેદાનમાં ઉતર્યા અને ગુજરાતના લોકોના ભવિષ્ય માટે એના હક અધિકારની લડાઈમાં મજબૂતાઈથી લડ્યા તેવા તમામ કાર્યકર ઉમેદવારોને પણ ફરીથી અભિનંદન આપું છું અને ખાસ કરીને ગુજરાતના મતદારોનો આભાર માનું કે આખી પ્રક્રિયામાં કોંગ્રેસ પાર્ટીને સમર્થન કર્યું, આશીર્વાદ મળ્યા અને આવનારા દિવસમાં પણ જે ગુજરાતમાં પરિવર્તન માટે આપ સૌએ મતદાન કર્યું છે એ નવી દિશા ગુજરાતને આપશે. જે આંકડાઓ સામે આવી રહ્યા છે એનાથી આપણે શું કઈ લાગેલું છે વલણ કોંગ્રેસ તરફથી આપનું શું કઈ નથી? ગત ચૂંટણીઓની સરખામણીમાં મતદાનમાં વધારો થયો છે. સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મતદાનમાં ખૂબ સારો વધારો થયો છે. એવા સંજોગોમાં આખા ગુજરાતનો જે માહોલ હતો પરિવર્તન માટે, એ જનાક્રોશ યાત્રાથી પણ લોકો ખુલીને સરકારની જે નિષ્ફળતાઓ છે, ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે એની સામે અવાજ ઉઠાવતા થયા હતા. મતદાનની આખી પ્રક્રિયા દરમિયાન પણ જોર જુલમ, અત્યાચાર થયો, દાદાગીરી થઈ, અનેક જાતની લોભ લાલચો અને દબાણ થયા. તેમ છતાં એનાથી કોઈ પણ રીતે ડગ્યા કે ડર્યા વગર મતદારોએ જે ખુલીને બહાર આવીને મતદાન કર્યું છે એ જોતા હું સ્પષ્ટ માનું છું કે આ મતદાન સરકારની અને વહીવટની વિરુદ્ધમાં થયેલું મતદાન છે. પરિવર્તનની જે લહેર હતી એ લહેરરૂપી મતદાન છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં જે મતદાન વધ્યું છે એનાથી ચોક્કસ કહી શકાય કે ગુજરાતમાં આ મતદાનના માધ્યમથી આવનારા દિવસમાં પરિવર્તન થશે. અત્યારે જે રીતે ચૂંટણી પતી ગઈ છે પણ હજુ મતગણતરી બાકી છે, ત્યાં સુધી હવે કઈ રીતે કોંગ્રેસ કામ કરશે? મતલબ કોઈ માણસો રહેશે ત્યાં સ્ટ્રોંગ રૂમ પાસે આજે કઈ? અત્યારે જ મતદાનનો સમય પૂરો થયો છે, ત્યાર પછીની પ્રક્રિયાઓ પણ ચાલુ છે. હજુ પણ અમારા કાર્યકરો, એજન્ટો ફોર્મ નંબર 17C મેળવવા માટે મતદાન મથકો પર હાજર છે અને ત્યાર પછીની જે સ્ટ્રોંગ રૂમ સીલ કરવાની પ્રક્રિયામાં પણ અમારા લોકો હાજર રહેવાના. આવતીકાલનો દિવસ છે, બધા તૈયારી કરશે. 28 તારીખે મતગણતરી થવાની અને પણ ગુજરાતમાં આટલે લગભગ 9000 બેઠકો પર મતદાન થયું છે. એના માટે 9000 બેઠકો માટે એટલી મોટી મતગણતરી માટે પણ પાર્ટી અને અમારા ઉમેદવારો બંને તૈયારી કરવાની. એટલે આવતીકાલનો આખો દિવસ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને પ્રદેશ કક્ષાએ મતગણતરીની તૈયારી કરીશું. સારી રીતે મતગણતરી થાય એનું આયોજન કરવાનું.